લૂકના શુભ સંદેશમાંથી વાંચન, અધ્યાય 16 કડી 9-15. હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય. જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે. એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. ફરોશીઓ તો પૈસાના લોભી હતા, એટલે આ બધું સાંભળીને તેઓ ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા. ઈસુએ તેમને કહ્યું, તમે તો લોકો આગળ તમારી જાતને ધર્મિષ્ઠ તરીકે ખપાવો છો, પણ પરમેશ્વર તમારા અંતર જાણે છે. યાદ રાખજો કે લોકોમાં જે પ્રશંસા પાત્ર ગણાય છે તે ઈશ્વર આગળ તિરસ્કાર પાત્ર ગણાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ. વાલા ધર્મજનો, ઘણી વખત ઘણી દુનિયાવી બાબતો, દુનિયાવી વ્યવહારો આપણને ઈશ્વર તરફથી થોડા દૂર લઈ જાય છે, અને એ જ વ્યવહારો સાચવવામાં અને એ જ દુનિયાવી બાબતોને સંઘરી લેવામાં ઈશ્વરનો પ્રેમ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આજે કહ્યું છે ને, તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે નહીં સેવી શકો. માત્ર પૈસાની વાત નથી, દુનિયાવી બાબતોની વાત છે. એ કદાચ આપણી જે ખરાબ આદતો હોય, ખરાબ મિત્રો હોય, ખરાબ સંબંધો હોય, પછી પૈસો હોય. મારા વાલા ધર્મજનો, જો કદાચ આપણે આ દુનિયાવી બાબતોની સેવામાં લાગી રહીશું તો સાચે જ ઈશ્વરે જે આપણને પ્રેમ આપ્યો છે એ પ્રેમ કદી આપણે પાછો નહીં આપી શકીએ. એ દુનિયાવી બાબતો એક સમય પર પૂરી થઈ જશે, એનો અંત આવી જશે, પણ ઈશ્વર તરફથી મળેલો પ્રેમ એ અનંત છે અને નિસ્વાર્થ છે. આજે પરમેશ્વર આજે આપણને આમંત્રણ આપે છે એ પ્રેમને પામવા માટે અને એ જ પ્રેમને ધર્મસભામાં ફેલાવવા માટે. આજના દિવસે માતા ધર્મસભા સંત ગોડફ્રેનો પર્વ ઉજવે છે. એવા સંત જે નાના નાના પગલા દ્વારા આપણી ધર્મસભા માટે બહુ મોટું કાર્ય કરી ગયા. અમાઇન્સમાં જન્મેલા આ સંત ત્યાંના જ બિશપ બન્યા અને ત્યાંની ધર્મસભા માટે એમણે ઘણા મોટા કાર્યો કર્યા. શેના લીધે? એમણે નિર્ણય લીધો, મારે પરમેશ્વરની સેવા કરવી છે કે દુનિયાવી બાબતોની, અને આખરે એમણે પરમેશ્વરની સેવામાં રસ લીધો અને આજે એ સંત બન્યા. જય ઈસુ.